હેલો માય યુટ્યુબ ફેમિલી, કેમ છો તમે બધા? મજામાં? આઈ હોપ તમે બધા જ મજામાં હશો. હું બી મજામાં છું અને આજે ઘણું ખરું કામ હતું એટલે વ્લોગની શરૂઆત જ નથી કરી. અત્યારે રાત્રે 8 વાગે વ્લોગની શરૂઆત કરી છે બીકોઝ અમારા બેન આવ્યા છે તો એમની ફરમાઈશ હતી કે પીઝા ખાવાની ઈચ્છા છે. વ્લોગની શરૂઆત તો થઈ ગઈ છે પણ મોર્નિંગનો વ્લોગ છે ને સચિન વરિયા ચેનલમાં આવવાની છો. બહુ જ મજા આવવાની છે. હેતનસિંહે ડાન્સ કર્યો હતો અને અમારા ફ્લેટમાં બહુ મસ્ત મજાનું સેલિબ્રેશન કર્યું છે. એ જે સચિન નતા એટલે એમને નથી ખબર કે મેં વ્લોગ શૂટ કર્યો છે અને આ હેતલ વરિયા ચેનલમાં વ્લોગ આવશે. હવે શું કરીએ છે એ આગળ હવે જોતા રહો. તો અમારા બેનબાને પીઝા ખાવાની ઈચ્છા હતી તો હવે પીઝા ખાવા જઈ રહ્યા છીએ. ડિક્કીમાં એકલી બેઠી છે એમ. ફ્લેટમાં સચિનનું જે ગ્રુપ હતું ને બધું મેનેજમેન્ટ બહુ મસ્ત કર્યું હતું. મજા આવી ગઈ આજે. ઓકે તો ચલો ફ્રેન્ડ્સ અત્યારે જઈએ. હવે ભૂખ લાગી છે, 9 વાગી ગયા છે તો પહેલાં જમી લઈએ અને પછી તમારી જોડે શેર કરીએ જે બી કરીશું એ. સો ફ્રેન્ડ્સ અત્યારે અમે લોકો પહોંચી ગયા છીએ, અહીંથી દેખાશે નહીં, વિલિયમ જોન્સ પિઝા, રિંગ રોડ, ચિલોડા, કરાઈ ડેમની સામે. તો ચલો હવે જઈએ પીઝા ખાવાતા. તો પીઝા ખાવા આવી ગયા છીએ. હવે પીઝા દાફક છું ધપાટપ. શું મીશુ? હાય હાય આમ કહો તો મીશુ આમે આમાં. અરે વાહ અને તને ગિફ્ટ શું આવી? ગિફ્ટ એક પેડ આયો, પછી એક કવર આયો, પછી પેન આવી, પછી પેન્સિલ આયો. ઓહો આટલું બધું. અને ફૂટપટ્ટી, સ્કેચ પેન. ઓહો હો હો બહુ બધું આવ્યું છે તારે તો ભાઈ. બધું બહુ મસ્ત છે. તો અરે વાહ, જો રામ ભગવાનનું પોસ્ટર કેવું જોરદાર છે. જીવન જોડે મોકલી દો. પણ તું એ બેને અંદર મોકલી દેના બાજુ. ચલો ગાઈસ, પીઝા ખાવા માટે અમે આવી ગયા છે. પીઝા ખાવા માટે તો બધા એન્જોય કરો અમારી સાથે. मिले हैं नसीब से आएगा पल ये फिर कहाँ. मैं तो तेरे नाल ही रहना जी, हर गम संग तेरे सहना जी. जो जग से कहा ना जाए वो मुझको बस तुझसे कहना जी. वो नज़्म नज़्म सा मेरे होठों पे ठहर जा, मैं ख्वाब ख्वाब सा तेरी आँखों में जागो रे. मोहब्बत लुटाऊंगा मैं छेड़ के मन का साज साज, फिर गाऊंगा फिर सबके दिल को आज. I feel love when I look into your eyes. I believe if you move out from my side. સો ગાઈસ અત્યારે અમે જમી લીધું છે. કેવી મજા આવી સચિન? હાઉ રે આપણને તો મોજ. હેતાંશી તને? મજા અને વૈશાલીબેન બી ફર્સ્ટ ટાઈમ આયા. મજા આવી ગઈ. કેવો હતો ટેસ્ટ ને બધું? મસ્ત હતો ટેસ્ટ. અમને તો ફાઇનલી બહુ મજા આવે છે અહીંયા. શું કહેવું સચિન? તો મજા આવી ગઈ. બહુ ઓવર ખવાઈ ગયું અત્યારે. હા હે હેતાંશી કેવી મજા આવી? બહુ ઓવર ખવાઈ ગયું? વધારે ખવાઈ ગયું હે ને? થોડું વધારે ખવાઈ ગયું છે. હવે ઘરે જઈને ચાલવું પડશે એવું લાગે છે. ઓ અને મીશુને બી મજા આવી ગઈ છે. એને તો કાલે પિઝા જ ખાતા. કોલ્ડ ડ્રિંક્સ જ પીધી. કોલ્ડ ડ્રિંક્સમાં
તો ગાઈસ જમીને અત્યારે જઈ રહ્યા છે ઘરે. અહીંયા સચિનનો કાચ જુઓ ગાડીનો કેટલો ગંદો છે. અરે ચોખ્ખો છે એકદમ. ગંદો છે. અરે તારા મોબાઈલના કેમેરાનો કાચ ખરાબ છે. એવું નથી ગાઈસ. સો ગાઈસ અહીંયા જુઓ સચિનનો કાચ કેટલો ગંદો છે. સચિન આવું કરે. ખાલી મારો કાચ ગંદો નહીં, તાર કેમેરાનો. મારો કેમેરો તો કમ્પ્લીટ છે, ચોખ્ખો. જાને એટલે આ ખોટી નોખી દીધી હોય. રસ્તો બનાવું છું હમણાંથી સચિનના ડીજે ના ઓર્ડર એટલા બધા છે ને કે ટાઈમ જ નહીં મળતો હે સચિન. યસ. મોર્નિંગમાં સ્કૂલે જવાનું, બપોરે વરઘોડા કરવાના, પછી રાતે ગરબા કરવાના અને બપોરે ફ્રેન્ડોના ટાઈમ આલવાનો, બરોબર ને? યસ. એટલે બિઝી શેડ્યુલના કારણે ગાડીમાં યસ. વોશ કરાવવાનો ટાઈમ નહીં મળતો. હવે એક ગાડીનું કાચને ચેક કરું તો મારા હાથમાં માટી ચોંટી જાય છે. વેરી ગુડ, જો સાચું બોલી ગઈ. જાને તો નીચે રમવા જાઉં ત્યારે હું દેખું હવે સચિન 2-3 દિવસ ફ્રી છે ને એટલે ટાઈમ મળશે. સચિન હવે ગાડી સાફ કરશે. જાણો પોકી જવાનું. કાલે પોકી જજો ને, કાલે જ પોકી જજો ને. એટલે કમ કમાઈને ઘસીને ધોઈ નાખવાની. યસ. હવે તો હું એક્ટિવા બિધનભાઈને જ આપીએ. એમના જેવું ચોખ્ખું કોઈ કરતું જ નહીં. મારી ડેકી વેકી આમ જોઈએ ને તો મોઢું દેખાય. એક્ટિવામાં જોરદાર મસ્ત સાફ સફાઈ કરી દીધી હતી. હવે મારે એક્ટિવા બગડે ને એટલે એમના જોડે. ચલો ઘરે જઈએ. મીશુ ગોતું ના હું કામ જવું. તો ક્યાં લઈ જશો? ગપ્પા ગાર્ડન થઈ ચલો હું તમને છે ને મામાને મળાવું. ઓકે ચલો તમને મામાને મળાવો. રસ્તામાં મામા આવશે. ઓકે. સો ફ્રેન્ડ્સ અત્યારે વાગવામાં વાગી ગયા છે 12:30. કારણ કે મામાને આવ્યા હતા ઘરે તો વાતો ચીતો કરતાં ટાઈમ ક્યાં જતો રહ્યો ખબર ના પડી. 12:30 થઈ ગયા. તો હવે અહીંયા કરી રહ્યો છું બ્લોગનો એન્ડ. તો આજનો બ્લોગ તમને લોકોને કેવો લાગ્યો એ કોમેન્ટ જરૂરથી કરજો. અને જો અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો અને શેર કરવાનું તો ભૂલતા જ નહીં. તો મળીએ એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી જય ગોગા મહારાજ.